નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તમે ધોરણ 11 કોમર્સ કરી રહ્યા છો અને તમને ખબર છે કે આપણો 11 કોમર્સની અંદર મેઇન વિષય નામાના મૂળ તત્વો, જેને આપણે ઇંગ્લિશમાં એકાઉન્ટ કહી શકીએ છીએ. એકાઉન્ટ 11 માંનો બેઝિક કમ્પ્લીટ હશે તો તમે 12મા પછી કોલેજ કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરશો, સીએ સીએસ, તો એની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. તો આજે આપણે એ વિષય એટલે કે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2, જેનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, તો એ ચેપ્ટરની સંપૂર્ણ બેઝિક માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. આ ચેપ્ટરની અંદર જે ખાતાના પ્રકારો જે છે એ મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય છે. ખાતાના પ્રકારો અને તેના નિયમો એટલે કે ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ આપણે આ વિડીયોની અંદર જોવાનો છે. તો સૌપ્રથમ તો તમને હું ખાસ અપીલ કરું છું કે આ વિડીયો છેલ્લે સુધી જોજો, વચ્ચે બ્રેક કરતા નહીં, અધરવાઇઝ તમને તકલીફ થઈ શકે છે. તો આપણે વન બાય વન સંપૂર્ણ સમજીશું. સૌથી પહેલા ધંધાકીય વ્યવહારોનો અર્થ શું કહેવાય? તો આપણે શરૂઆતના આગળના ચેપ્ટરમાં ધંધાકીય શબ્દોના પારિભાષિક શબ્દો જોઈ ગયા, હે ને? ધંધાકીય પારિભાષિક શબ્દો જોઈ ગયા છે, હિસાબી પારિભાષિક શબ્દો, જેની અંદર મૂડી, ઉપાડ કોને કહેવાય, મિલકતો કોને કહેવાય, દેવું કોને કહેવાય, અને જેને બાકી હોય ને એ લેક્ચર નંબર 1 જોઈ લેજો, એની અંદર આપણે અપલોડ કરેલો છે. ઓકે, અને એકાઉન્ટની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન તમને આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, અને તમારા મિત્રો જે 11 કોમર્સ અને 12 કોમર્સમાં ભણતા હોય ત્યાં સુધી શેર પણ કરી દો. ઓકે, અને તમને એકાઉન્ટની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો હું તમને એક મોબાઈલ નંબર આપું છું. મોબાઈલ નંબર 9737, મોબાઈલ નંબર 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અથવા તો જો તમે 11મા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ઓકે, ચલો હવે આપણે ધંધાકીય વ્યવહારનો અર્થ. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર એટલે કે શાક પર ફેરબદલી, હે ને? શાક પર ફેરબદલી. ધંધાકીય વ્યવહાર કરવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોવા જોઈએ, અને બંને વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાની આપ-લે થવી જોઈએ, અને એ વસ્તુને સેવાના બદલામાં રોકડની લેવડ દેવડ થવી જોઈએ, અથવા શાક પર એટલે કે ભવિષ્યમાં રોકડ ચૂકવવામાં આવશે. ધંધાકીય વ્યવહારની અંદર વાત કરું તો બે પ્રકારના વ્યવહારો હોય છે. એક હોય છે આર્થિક વ્યવહારો, એ કયા વ્યવહારો હોય છે? આર્થિક વ્યવહારો. અને બીજા જે હોય છે જેનું નામ કહી શકાય બિન આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહારો, બિન આર્થિક વ્યવહારો. તો હવે વાત કરીશું તો નામાની અંદર, નામાના ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોની નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. નામાના ચોપડે બિન આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. ચલો આગળ હવે જોઈએ આપણે ધંધાકીય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહારના બે પ્રકારો પડશે. ધંધાકીય વ્યવહારના કેટલા પ્રકારો પડશે? બે પ્રકારો. કયા કયા? એક તો આર્થિક વ્યવહાર, એક આપણો કયો વ્યવહાર કહેવાશે? આર્થિક વ્યવહાર. અને બીજો કયો કહેવાશે? તો કે બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. ઓકે, આ બંનેના હું તમને સમજાવી દઉં. આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. અને જે વ્યવહારનું નાણામાં મૂલ્ય ના આંકી શકાય, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય ન આંકી શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તો બિન આર્થિક વ્યવહારના હું તમને એક અમુક ઉદાહરણો આપું કે આપણે રમેશભાઈને માલ મોકલવાનો ઓર્ડર આપ્યો
અથવા ઓર્ડર મળ્યો તો એ બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ધંધાની અંદર વેચાણ કરવા માટે આપણે મીટિંગનું આયોજન કર્યું એ બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આપણે જોડે 500 રૂપિયાનો મફત માલ મળ્યો જાહેરાત માટે એ કયો આ વ્યવહાર કહેવામાં આવે છે? બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. નામાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ઓકે, ચલો આગળ વધીએ. તો આર્થિક વ્યવહારો જુઓ અહીંયા લખેલું જ છે, સમજાયેલું જ છે કે ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. કેવા વ્યવહારો નોંધવામાં આવે? ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય એટલે કે આંકી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે તેવા વ્યવહારોને આર્થિક વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. હે ને, જે નાણાંની લેવડ દેવડ જો અત્યારે થઈ જાય તો એવા વ્યવહારને તો આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ, પણ જે નાણાંની લેવડ દેવડ જો ભવિષ્યમાં થવાની હોય તો એવા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર એટલે કે શાક પરનો વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહારની અંદર અત્યારે લેવડ દેવડ થતી નથી અને એ વ્યવહારથી એટલે કે શાક પરના વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવ થાય છે. હે ને, કોનો ઉદ્ભવ થાય છે? દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવ થાય છે, જેને આર્થિક વ્યવહારોનો અંદર સમાવેશ કરવામાં આવે છે. તો બિન આર્થિક વ્યવહાર ઉધાર એટલે કે શાક પરનો વ્યવહાર. ઉધાર એટલે કેવો વ્યવહાર? શાક પરનો વ્યવહાર. આ થયેલ ખરીદ વેચાણના વ્યવહારમાં તરત જ રકમ ચૂકવવામાં આવતી નથી. કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણ થયું હોય એટલે ખરીદ વેચાણ જ્યારે થાય ત્યારે ઓન ધ સ્પોટ પેમેન્ટ કરવામાં આવતું નથી, તરત રકમ ચૂકવવામાં આવતી નથી. આ ખરીદ વેચાણમાં નાણાં ભવિષ્યમાં ચૂકવવાના હોય છે, હે ને, અત્યારે નહીં ચૂકવવાના. આપણે ધારો કે કોઈની જોડેથી ખરીદી કરી, કોઈ વેપારી જોડેથી ખરીદી કરી અને પૈસા આપણે મહિના પછી ચૂકવવાના છે, અત્યારે ચૂકવવાના નથી. અથવા તો આપણે દુકાનદાર છીએ અને આપણે કોઈ ગ્રાહકને વેચાણ કરીએ છીએ અને સામે ગ્રાહક જો એમ કહેતો હોય ને કે હું તમને પૈસા 5 દિવસ પછી 10 દિવસ પછી આપીશ, તો એ રોકડ વ્યવહાર ના કહેવાય, એ ઉધાર વ્યવહાર કહેવાય, એ શાક પરનો વ્યવહાર કહેવાય. કેવો કહેવાય? શાક પરનો. આ પ્રકારના વ્યવહારોમાં માલ, મિલકત કે સેવાના પણ હોઈ શકે છે. માલ, મિલકત કે સેવાની આપલે વર્તમાનમાં થાય છે. આપણે વસ્તુની આપલે અથવા સેવાની આપલે કરી દેવામાં આવે છે, તેના હિસાબોની પતાવટ ભવિષ્યમાં થાય છે અને આ વ્યવહારોમાંથી દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. આ વ્યવહારોમાંથી કયો સંબંધ ઉદ્ભવ થાય છે? દેવાદાર લેણદારનો સંબંધ ઉત્પન્ન થાય છે. આગળ વધીએ આપણે. હવે અન્ય વ્યવહારો. કેવા વ્યવહારો? અન્ય વ્યવહારો. અન્ય વ્યવહારો એટલે કેવા વ્યવહારો કહેવાય? જે વ્યવહારો રોકડ વ્યવહારો નથી. જે વ્યવહારો જુઓ, આ આર્થિક વ્યવહારોની અંદર હું વાત કરું તો આર્થિક વ્યવહારોના 3 પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય. એક રોકડ વ્યવહારો. કેવા વ્યવહારો? રોકડ વ્યવહારો. બીજા કેવા વ્યવહારો? ઉધાર એટલે કે શાક પરના વ્યવહારો. ઉધાર એટલે એને આપણે શું કહી શકીએ? શાક પરના વ્યવહારો. અને ત્રીજા અન્ય વ્યવહારો. ત્રીજા કયા વ્યવહારો? અન્ય વ્યવહારો. આ ત્રણેયનો સમાવેશ કોની અંદર થાય? તો કે આ ત્રણેયનો સમાવેશ આર્થિક વ્યવહારોની અંદર થાય. આ ત્રણનો સમાવેશ કોની અંદર થાય? તો કે આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર. બરાબર છે ને? રોકડ વ્યવહારો એટલે જ્યારે બી વસ્તુ અથવા સેવાની આપલે થાય ત્યારે ઓન ધ સ્પોટ પેમેન્ટ થઈ જાય. રોકડ વ્યવહાર થવાથી રોકડમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. ઉધાર વ્યવહારો એટલે ઓન ધ સ્પોટ પેમેન્ટ નથી થતું, ભવિષ્યમાં પેમેન્ટ થાય છે. અને અન્ય વ્યવહારો આપણે જોઈ લઈએ. અન્ય વ્યવહારો આ રોકડ કે ઉધાર વ્યવહારો નથી, આ વિશિષ્ટ વ્યવહારો એટલે કે અન્ય વ્યવહારો કહેવાય. આ વ્યવહારોની ચોપડે નોંધ થાય છે. દાખલા તરીકે અકસ્માતમાં માલ નાશ પામવો, તો આની અંદર રોકડ વ્યવહાર બી નથી અને ઉધાર વ્યવહાર બી નથી. બીજો, માલ ચોરાઈ જવો, દાનમાં માલ આપવામાં આવે, જાહેરાતમાં માલ આપવામાં આવે, મિલકતને નુકસાન થાય અને મિલકત બિનઉપયોગી બને વગેરે, આ બધા અન્ય વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. જેની અંદર એવું પણ કહી શકાય કે કોઈ પણ મિલકત ઉપર આપણે ઘસારો ગણીએ તો એ પણ કેવો વ્યવહાર કહેવાય? અન્ય વ્યવહારની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. જેની અંદર રોકડ વ્યવહાર બી નથી અને ઉધાર વ્યવહાર પણ નથી. એવા વ્યવહારોને આપણે અન્ય વ્યવહારો કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આંતરિક વ્યવહારો છે. કેવા વ્યવહારો? આંતરિક વ્યવહાર. ધંધાના અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારની જરૂર હોતી જ નથી. આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં બી આવે છે. તો
તો સૌથી પહેલા આપણે ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા જોઈ ત્યારે શું કીધું? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની આપ-લે થતી હોય તેવા વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહેવાય. પણ ધંધાકીય વ્યવહારની અંદર પણ આંતરિક વ્યવહારો એવા છે કે આંતરિક વ્યવહારોની અંદર અન્ય પક્ષકારની જો જરૂર હોતી નથી. ધંધાની અંદર જ વ્યવહારો થતા હોય છે. દાખલા તરીકે આપણને આપીએ મિલકત પર ઘસારો ગણવો, તો મિલકત પર ઘસારો ગણવો સામે કોઈ વ્યક્તિ કે સામે કોઈ પક્ષકાર હોતો નથી. મિલકત અપ્રચલિત થવી, કુદરતી આપત્તિથી નુકસાન થવું, આ બધા ધંધાના આર્થિક પણ બિન રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. કેવા કહેવાય? આંતરિક એટલે કે આર્થિક વ્યવહારો છે જેની નોંધ કરવામાં આવશે પણ જેનું પેમેન્ટ કરવામાં આવશે નહીં, રોકડમાં થશે નહીં, એવા વ્યવહારોને આંતરિક વ્યવહારો કહેવામાં આવે છે. એના પછી બાહ્ય વ્યવહારો. બાહ્ય વ્યવહારો એટલે આ વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકાર વચ્ચેના હોય છે. આ વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો હોય છે. આ વ્યવહારોને હિસાબે ચોપડે નોંધવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહકોનું માલનું વેચાણ, કામદારોની મજૂરીની ચૂકવણી, બેંકોમાંથી મળેલ વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ, યંત્રની ખરીદી, બેંકમાં રોકડ ભર્યા વગેરેની વિગતો એ બાહ્ય વ્યવહાર, જેની અંદર અન્ય પક્ષકારની જરૂર પડતી હોય એવા વ્યવહારને બાહ્ય વ્યવહાર કહેવામાં આવે છે. અને જે વ્યવહારની અંદર બીજા પક્ષકારની જરૂર પડતી નથી, અન્ય પક્ષકારની જરૂર પડતી નથી, ધંધાની અંદર જ વ્યવહાર થાય છે, એવા વ્યવહારોને આંતરિક વ્યવહારો કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે બિન આર્થિક વ્યવહારો. તો જુઓ, બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી, હે ને, જેની અંદર નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી, એવા વ્યવહારોને આપણે બિન આર્થિક નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એટલે કે બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તમને ઉદાહરણ આપું, ધારો કે રમેશ પાસેથી રૂપિયા 500 ના માલની ખરીદીનો ઓર્ડર આપ્યો. તો હજુ સુધી આપણે શું કર્યું છે? ઓર્ડર આપ્યો છે. ખરીદીનો શું આપ્યો છે? ઓર્ડર આપ્યો. અથવા ઓર્ડર આપ્યો અથવા ઓર્ડર મળ્યો હોય ને બિન આર્થિક વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર કહેવાય? એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જે વ્યવહાર થયો જ નથી. અથવા તો કોઈ આપણે વેચાણની અંદર વધારો કરવા માટે અથવા ધંધો વધારવા માટે આપણે મીટિંગનું આયોજન કર્યું હોય તો એ પણ બિન આર્થિક વ્યવહાર કહેવાય. 500 નો માલ જાહેરાત માટે મફત આપણને મળ્યો, એ પણ બિન આર્થિક વ્યવહાર કહી શકાય છે. એવા વ્યવહારોને આપણે બિન આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. ઓકે, તો જુઓ, વ્યવહારોની અંદર વાત કરું તો વ્યવહારોના આપણે બે પ્રકાર જોયા. એક કયો વ્યવહાર? તો કે આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર જેને નાણાંમાં મૂલ્ય આંકી શકાય. બીજું કયો જોયું? તો કે બિન આર્થિક વ્યવહાર, જેની અંદર નાણાંમાં મૂલ્ય આપી શકાતું નથી, બિન આર્થિક વ્યવહાર. હવે આની અંદર આર્થિક વ્યવહારની અંદર વાત કરું તો આર્થિક વ્યવહારની અંદર જુઓ, સૌથી પહેલા તો રોકડ વ્યવહાર જોયો, રોકડ વ્યવહાર. બીજો ઉધાર વ્યવહાર, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અથવા એને શાક પરનો વ્યવહાર પણ કહી શકાય. પછી ત્રીજો કયો હતો? અન્ય વ્યવહાર, જેની અંદર અન્ય વ્યવહાર જે રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર નથી, એને વ્યવહારોને અન્ય વ્યવહાર કહેવાય. એના પછી જુઓ, આપણે હજુ આની અંદર આર્થિક વ્યવહારોની અંદર જોઈએ આંતરિક વ્યવહાર, જે બાહ્ય પક્ષકારની જરૂર નથી હોતી. આંતરિક વ્યવહાર અન્ય પક્ષકારની જરૂર નથી હોતી. પછી બાહ્ય વ્યવહાર, તો બાહ્ય વ્યવહારની અંદર અન્ય પક્ષકારની જરૂર પડે છે. અને બિન આર્થિક વ્યવહારો એની અંદર ધંધાને નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી, એની અંદર કોઈ પેટા પ્રકારો નથી. ઓકે, તો સૌથી પહેલા હવે આર્થિક વ્યવહારોની અંદર રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર, આંતરિક વ્યવહાર, બાહ્ય વ્યવહાર, આ બધા વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવે છે. આ બધા વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવે છે. તો આપણે સમજવું પડશે કયો રોકડ વ્યવહાર છે, કયો ઉધાર વ્યવહાર છે, એ આપણે હવે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈ લઈએ કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારની ઓળખ કેવી રીતે કરવી. તો સૌથી પહેલા રોકડ વ્યવહારમાં, રોકડ વ્યવહારની અંદર વાત કરું તો રોકડ જ્યારે વ્યવહાર થાય ને તો ત્યારે રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. એને ચેકથી પેમેન્ટ કર્યું હોય, ચેકથી મળ્યું હોય, ફોન પે કર્યું હોય તો એ કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. આવા વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે, અથવા તો રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. એવી રીતે જુઓ, કેવી રીતે કે રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ના હોય એટલો મતલબ રૂપિયા 500 નો માલ ખરીદ્યો, રૂપિયા 500 નો માલ ખરીદ્યો. જો આ વ્યવહાર હોય, આવા પ્રકારનો વ્યવહાર, તો અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી,
તો વ્યક્તિનું નામ નથી, રોકડનું બી નામ નથી, રોકડ શબ્દનો બી ઉલ્લેખ નથી, તો આવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. કેમ કે ઉધાર વ્યવહાર હોવા માટે વ્યક્તિનું નામ હોવું જરૂરી છે. ઓકે, અથવા બીજું જુઓ, કોઈ પણ વ્યવહાર એવી રીતે લખેલું હોય, ચૂકવ્યા, પછી શબ્દ લખ્યો હોય મળ્યા, હે ને, રોકડા ચૂકવ્યા, રોકડા મળ્યા, તો પણ કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. આ વ્યવહારમાં રોકડ અને બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. પરિણામે રોકડ અને બેંક શિલ્લકમાં વધઘટ થાય છે. રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક વધે અથવા તો ઘટે છે. વધે અથવા તો ઘટે છે. ચલો તો જુઓ, ઉધાર વ્યવહાર એટલે કે શાક પરના વ્યવહારોમાં કેવી રીતે ખબર પડે કે રોકડ દ્વારા લેવડ દેવડ થતી નથી. ઉધાર વ્યવહારથી, શાક પરના વ્યવહારોથી દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવ થાય છે. ને શાક પરના વ્યવહારો હોય એટલે વ્યક્તિ ખાતાનો ઉલ્લેખ હોય ને હોય. એ ભલે કુદરતી વ્યક્તિ હોઈ શકે અથવા તો કૃત્રિમ વ્યક્તિ એટલે કે કોઈ કંપનીનું નામ હોય, બેંકનું નામ હોય, કોઈ શાળાનું નામ હોય, કોઈ દુકાનનું નામ હોય, એ જે પણ નામ હોય ને, નામનો ઉલ્લેખ થયો હોય ને અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય ને, તો એવા વ્યવહારોને શાક પરના વ્યવહાર કહેવામાં આવે. વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, રોકડ અને બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. આ વ્યવહારમાં વ્યક્તિ ખાતાને ચોક્કસ અસર થાય ને થાય જ, 100% થાય, હે ને. અને ઉધાર વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે વાઉચર કોને કહેવાય, હે ને, આ ચેપ્ટર ની અંદર છે. તો વાઉચર બી આપણે એમ તો પહેલા ચેપ્ટર ની અંદર ભણી ગયા છીએ, હે ને. વાઉચર હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોની અંદર તો ફરીથી એક વખત જોઈ લઈએ. હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર. કેમ કે કોઈ પણ વ્યવહાર થાય ને, વ્યવહારની નોંધણી વાઉચર થી શરૂઆત કરવામાં આવે. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે, એવિડન્સ કહેવામાં આવે. વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે કે એ વ્યવહાર રોકડનો છે, ઉધાર છે, અન્ય વ્યવહાર છે, આંતરિક વ્યવહાર છે, બાહ્ય વ્યવહાર છે. રોકડનો વ્યવહાર છે, શાકપરનો વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, કે મિલકતનો વ્યવહાર છે, કે દેવાનો વ્યવહાર છે. એ બધા પ્રકારો નક્કી કરવા માટે વાઉચરના આધારે નક્કી કરવામાં આવે. એ કેવા પ્રકારનું વાઉચર છે? વાઉચર તમે જોયેલું છે. વાઉચરને આપણે આપણી ભાષામાં બિલ કહીએ છીએ. શું કહીએ છીએ? બિલ. ક્યાંક ખરીદી કરવા માટે ગયા હોય અને સામે બિલ આપે, હે ને, તેને શું કહેવાય? વાઉચર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાઉચર કહેવામાં આવે. ચલો આગળ વધીએ. હવે ખાતાઓનું વર્ગીકરણ, મોસ્ટ આઈએમપી. હવે તમે દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે. આ જો વસ્તુ તમને ખબર પડી ગઈ ને તો એકાઉન્ટ આવડી ગયું એવું સમજો. ખાતાઓનું વર્ગીકરણ જો ખબર પડી ગઈ તો સૌથી પહેલા ખાતાના બે પ્રકારો છે, હે ને. ખાતાના પ્રકારોની, ખાતાના વર્ગીકરણની અંદર વાત કરું તો ખાતાના પ્રકારો જો તમને કોઈ પૂછે ને, મોસ્ટ ઓફ વિદ્યાર્થી 3 કહેતા હોય છે, પણ ખોટું કહેવાય. ખાતાના પ્રકારો તો 2 જ છે. કયા કયા? તો કે વ્યક્તિ ખાતા, વ્યક્તિ ખાતા, અને બીજા કયા છે? બિન વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. ચાલો હવે બિન વ્યક્તિ ખાતાની અંદર 2 પેટા પ્રકારો પડે છે. બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકારો પડે છે? 2 પેટા પ્રકારો પડે છે. ઉપજ ખર્ચના ખાતા, ઉપજ ખર્ચના ખાતા, અને બીજું છે માલ મિલકતના ખાતા, માલ મિલકતના ખાતા. ઉપજ ખર્ચના ખાતા અથવા માલ મિલકતના ખાતા, હે ને. આવી રીતે ખાતાના પ્રકારો યાદ રાખવાના તમારે. વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાની અંદર 2 પ્રકારો પડે, ઉપજ ખર્ચ ખાતા અને માલ મિલકત ખાતા, હે ને. તો આ યાદ રાખવાનું. આની અંદર પછી એના સૂત્રો હશે. એ સૂત્રો એટલે નિયમો, ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ કહી શકાય. આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, વચ્ચેથી સ્કીપ ન કરતા, હે ને, સ્કીપ ન કરતા. ચલો આગળ જોઈએ. હવે વ્યક્તિ ખાતા કોને કહેવાય? જો ખાતાના પ્રકારની અંદર સૌથી પહેલા આપણે વ્યક્તિ ખાતું કીધું, તો વ્યક્તિ ખાતું કહેવાય કોને? તો જુઓ, વ્યક્તિ ધંધામાં જ્યારે ઉધાર એટલે કે શાક પરના વ્યવહારો થયા હોય ત્યારે સામો પક્ષકાર વ્યક્તિ હોય છે, અને આ વ્યક્તિ કુદરતી કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે છે. ઉધાર વ્યવહારના કારણે ધંધા અને અન્ય વ્યક્તિ વચ્ચે દેવાદાર લેણદારનો વચ્ચેનો સંબંધ અસ્તિત્વમાં આવે છે.
તો હવે વ્યક્તિ ખાતાની અંદર કોઈ પણ પ્રકારનું નામ હોઈ શકે છે. વ્યક્તિ ખાતાની અંદર એવું હોઈ શકે, ધારો કે એવું લખેલું હોય કે રમેશનું ખાતું, તો વ્યક્તિ ખાતું કહેવાય. રમેશનું ખાતું કયા પ્રકારનું ખાતું કહેવાશે? વ્યક્તિ ખાતું કહેવાય. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ સંસ્થાનું નામ હોય, કોઈ બેંકનું નામ હોય, કોઈ સ્કૂલનું નામ હોય, કોઈ કંપનીનું નામ હોય, કોઈ પણ પ્રકારનું નામ હોય એટલે વ્યક્તિ ખાતું કહેવાય. શું કહેવાય એને? વ્યક્તિ ખાતું કહેવાય. હે ને? ધારો કે એવું લખેલું હોય SBI નું ખાતું એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નું ખાતું, તો એની અંદર બી વ્યક્તિ ખાતાનો સમાવેશ કરવામાં આવે. પછી હું તમને કહી દઉં કે સરદાર પટેલ સ્કૂલનું ખાતું, સરદાર પટેલ સ્કૂલનું ખાતું એ પણ વ્યક્તિ ખાતું કહેવાય, કેમ કે સ્કૂલનું નામ છે. હે ને? કોઈ પણ પ્રકારનું નામ આવે એટલે વ્યક્તિ ખાતું કહેવાય. ઉધાર વ્યવહાર હોય અને નામ આવે એટલે નામ એ વ્યક્તિ ખાતું કહેવાય. હવે અમુક હંમેશા યાદ રાખવાનું તમારે. જુઓ, કોઈ પણ પ્રકારનું નામ હોય તો વ્યક્તિ ખાતું કહેવાય. એ વ્યક્તિનું નામ હોઈ શકે છે, કોઈ સંસ્થાનું નામ હોઈ શકે છે, કોઈ કંપનીનું નામ હોઈ શકે છે, કોઈ સહકારી મંડળીનું નામ હોઈ શકે છે, કોઈ બેંકનું નામ હોઈ શકે છે, કોઈ સ્કૂલનું નામ હોઈ શકે છે. કોઈ પણ પ્રકારનું નામ હોય, કોઈ દુકાનનું નામ હોય તો એને વ્યક્તિ ખાતું જ કહેવાય. બીજી વસ્તુ, બેંકનું બી વ્યક્તિ ખાતું કહેવાય. જુઓ, પછી બીજું યાદ રાખો, મૂડી ખાતું બી વ્યક્તિ ખાતું કહેવાય. અહીંયા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય, કેમ કે મૂડી આપનાર કોઈ ધંધાનો માલિક. ધંધાનો માલિક કોણ કહેવાય? વ્યક્તિ કહેવાય. બીજું ઉપાડ ખાતું બી વ્યક્તિ ખાતું કહેવાય. ઉપાડ ખાતું બી કયું વ્યક્તિ ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવામાં આવે. પછી કોઈ પણ પ્રકારના ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા એ વ્યક્તિ ખાતાની અંદર આવે. ચૂકવવાના બાકી ખર્ચા વ્યક્તિ ખાતાની અંદર આવે. મળવાની બાકી આવકો, મળવાની બાકી આવકો વ્યક્તિ ખાતાની અંદર આવે. એવું લખેલું હોય ને મળવાનું બાકી કમિશન વ્યક્તિ ખાતામાં આવે, પણ કમિશન વ્યક્તિ ખાતામાં ના આવે, પણ મળવાનું બાકી કમિશન એનો સમાવેશ કોની અંદર થાય? વ્યક્તિ ખાતાની અંદર થાય. પછી દેવાદારોનું ખાતું, તો કે વ્યક્તિ ખાતું કહેવાય. દેવાદારો કોણ હોય? સામે વ્યક્તિ જ હોય. હે ને? પછી લેણદારોનું ખાતું કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. લેણદારોનું ખાતું કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. પછી કોઈ પણ પ્રકારનું બેંકનું ખાતું હોય એ પણ કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. બેંક ખાતું કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. એટલે આટલું દરેક વિદ્યાર્થી યાદ રાખશો ને એટલે મોસ્ટ ઓફ વ્યક્તિ ખાતાનું તમને ખબર પડી જશે. ઓકે, ચલો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા કંઈ ન ખબર પડે તો અહીંયા આવો, હું તમને નંબર આપું, મોબાઈલ નંબર 9737448382 પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અથવા તો ધ એક્સપર્ટ એકેડમીના 11મા ધોરણના ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે જુઓ, ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. ઓકે, તો આ થઈ ગયું વ્યક્તિ ખાતું. હવે વ્યક્તિ ખાતાની આગળ જોઈએ તો અહીંયા હવે માલ મિલકત ખાતા એટલે બિન વ્યક્તિ ખાતામાં માલ મિલકત ખાતા હતા. તો માલ મિલકત ખાતામાં બે પ્રકારના પડે છે. જો માલ મિલકત, માલ મિલકત. હવે આપણે આગળ જોઈ ગયા, ન જોયું હોય તો આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. લેક્ચર નંબર 1 માલ કોને કહેવામાં આવે? કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એને માલ કહેવામાં આવે. ધારો કે સ્ટેશનરીના દુકાનવાળા માટે જેની અંદર સ્ટેશનરી પડી હોય દુકાનની અંદર, એ બધું માલ કહેવાય. કાપડના વેપારી માટે ધંધાની અંદર જે કાપડ પડ્યું હોય કાપડ જે માલ કહેવાય. ફર્નિચરના બિઝનેસમેન માટે ફર્નિચર માલ કહેવામાં આવે. એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એને માલ કહેવામાં આવે. અને મિલકત તો તમને ખબર જ છે, આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ લેજો. માલ મિલકતના ખાતા, અહીંયા બે પ્રકારના ખાતા ઉદ્ભવે છે, માલના ખાતા અને મિલકતના ખાતા. માલના ખાતા ધંધામાં વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ વેપારી માટે માલ ગણાય છે. માલના લગતા જુદા જુદા પ્રકારના વ્યવહારો કરવામાં આવતા હોય છે. વ્યવહારના પ્રકારને ધ્યાનમાં રાખીને માલને લગતા યોગ્ય ખાતાની તેની નોંધ કરવામાં આવે છે. માલને લગતા નીચે પ્રમાણે ખાતાનો ઉપયોગ થતો હોય છે. માલની અંદર જુઓ, માલની અંદર ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું અને અન્ય રીતે માલની જાવક હોય ને એ પણ માલનું ખાતું કહેવામાં આવે છે. હે ને? જુઓ, અન્ય રીતે માલની જાવક એટલે કે અન્ય રીતે એટલે કે વેચાણ કરવાથી માલ નથી જતું.
ખરીદ પરથી બી માલ નથી જતું. એના સિવાય જે રીતે ધંધાની અંદરથી માલ જતું હોય ને એને અન્ય રીતે માલની જાવક કહેવામાં આવે. અન્ય રીતે માલની જાવકની અંદર તમને કહી દઉં છું, ઉપાડથી લઈ ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, ચોરીથી બળી ગયેલો માલ, ચોરીથી ગયેલો માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ, આગમાં બળી ગયેલ માલ, જાહેરાતમાં માટે આપેલ માલ, આ બધી અન્ય રીતે માલની જાવક છે. અને જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ને ત્યારે માલ ખાતું એટલે માલ મિલકત ખાતું જ કહેવાય. કયું ખાતું કહેવાય? માલ મિલકત ખાતું. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું, એના પછી આગમાં નાશ પામેલ માલનું ખાતું, જાહેરાત માટે આપેલ માલનું ખાતું, ધર્માદામાં આપેલ માલનું ખાતું. આ બધા માલ મિલકત ખાતાના જ પ્રકારો છે. કયા પ્રકારો છે? માલ મિલકત ખાતાના પ્રકારો છે. તો માલ મિલકત ખાતાની અંદર બે ભાગ પડે છે, માલ અને મિલકત. તો ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, ધર્માદામાં આપેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગમાં નાશ પામેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ, ધર્માદામાં આપેલ માલ, આ બધા માલ મિલકત ખાતા જ કહેવાય, માલના ખાતા. મિલકતના ખાતા પણ એની અંદર સમાવેશ થાય છે. તો મિલકતના ખાતાની અંદર જુઓ, ધંધા દ્વારા કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બાબત અંગેની માલિકી હક ધરાવવામાં આવે તેનું નાણાકીય મૂલ્ય હોય તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મિલકતોની મદદથી ધંધો થતો હોય છે. આમ ધંધામાં દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો હોઈ શકે. દ્રશ્ય મિલકતોમાં જુઓ, આ બધા માલ મિલકતના ખાતા છે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો વગેરે ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા માલ મિલકત ખાતાની અંદર જ આવે હો. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્કનો સમાવેશ કરવામાં આવે છે. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત ઉપરાંત જેવા કે રોકાણો, કોઈ કંપનીના શેરમાં રોકાણ કીધું હોય, ડિબેન્ચરમાં રોકાણ કીધું હોય, ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ખાતાઓને પણ મિલકતો ગણવામાં આવે છે. મિલકતના અન્ય પેટા પ્રકારમાં ચાલુ મિલકતોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, સ્ટોક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવકો વગેરે ખાતાનો સમાવેશ પણ માલ મિલકત ખાતામાં કરવામાં આવે છે. ચલો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે. માલના ખાતા, માલ મિલકત ખાતાની અંદર માલને લગતા ખાતા, મિલકતની અંદર જમીન, મકાન, બાગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફર્નિચર એ બધું કોની અંદર આવે? માલ મિલકત. રોકડ શિલ્લક, બેંક શિલ્લકનો પણ સમાવેશ કોની અંદર થાય? માલ મિલકત ખાતાની અંદર કરવામાં આવે છે. ચલો, એના પછી આગળ વધીએ આપણે. ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતાની અંદર બે પ્રકારે આવે છે, ઉપજના ખાતા અને ખર્ચના ખાતા. ધંધાના આ ખાતાનો સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કામગીરી બજાવતા હોય છે. આ ખાતાઓને ઉપજ ખર્ચના ખાતાઓ કહેવામાં આવે છે. ધંધાના નફા નુકસાનની ગણતરી આ ખાતાઓને આધારે થાય છે. મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. કોની અંદર? ઉપજ ખર્ચ ખાતાની અંદર. ખર્ચના ખાતામાં મજૂરી, ગાડા ભાડું, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પગાર ખર્ચ, કરવેરા, ઘસારા, આપેલ વટાવ, વીમા પ્રીમિયમ, જાહેરાત ખર્ચ, બેંક ચાર્જીસ વગેરેનો સમાવેશ કોની અંદર કરવામાં આવે છે? ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવે છે. તો અહીંયા ત્રણ પ્રકારના ખાતા જોયા આપણે. સૌથી પહેલા વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતાની અંદર કોઈ પણ પ્રકારનું નામ હોય, વ્યક્તિનું નામ હોય, કંપનીનું નામ હોય, શાળાનું નામ હોય, કોઈ પણ પ્રકારનું નામ હોય, કે મૂડી ખાતું હોય, ઉપાડ ખાતું હોય, એ બધા વ્યક્તિ ખાતામાં આવે. પછી માલ મિલકત ખાતાની અંદર માલને લગતા ખાતા કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત, ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક. મિલકતને લગતા ખાતામાં દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, ફર્નિચર એ બધું, અને અદ્રશ્યમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક એ બધાનો સમાવેશ માલ મિલકત ખાતામાં કરવામાં આવે. એના પછી આપણે જોઈએ ઉપજ ખર્ચ ખાતાની અંદર. ઉપજ ખર્ચ ખાતાની અંદર આવકો અને ખર્ચાઓનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવે છે. ચલો, હવે આપણે જોઈ લઈએ ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ. ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ હે ના, ખાતાના નિયમો. ખાતાના નિયમો. ચલો, ખાતાના નિયમો. તો સૌથી પહેલા ખાતાના નિયમોની અંદર વ્યક્તિ ખાતાના નિયમો જોઈ લઈએ. કયા ખાતાના? વ્યક્તિ ખાતા. ઓકે, હંમેશા યાદ રાખવાનું, પહેલો જે નિયમ છે ઉધારનો આવે. પહેલો હંમેશા ઉધાર. તો વ્યક્તિ ખાતાની અંદર કોનું ખાતું ઉધાર કરવાનું, કોનું ખાતું જરવાનું? જે વ્યક્તિ લાભ લેનાર હોય. જે વ્યક્તિ શું હોય? તો કે લાભ લેનાર હોય. તો લાભ લેનાર ખાતે શું કરવાનો? ઉધાર કરવાનો. લાભ લેનાર ખાતે ઉધાર. જે વ્યક્તિ લાભ આપનાર હોય, જે વ્યક્તિ શું હોય? લાભ આપનાર. તો લાભ આપનાર ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. શું કરવામાં આવે? જમા કરવામાં આવે.
ચલો બીજા જોઈ લઈએ આપણે માલ મિલકત ખાતાના નિયમ. માલ મિલકત ખાતાના નિયમ. તમારા ધંધાની અંદર માલ મિલકત ખાતાની અંદર કયું ખાતું ઉધાર કરવું ને કયું ખાતું જમા કરવું. તો સૌથી પહેલા માલ મિલકત ધંધાની અંદર આવે. માલ મિલકત ધંધાની અંદર આવે તો શું કરો? ઉધાર કરો. અને માલ મિલકત જો ધંધાની અંદરથી જાય, ધંધાની અંદરથી શું જાય તો એના ખાતે શું કરો? જમા કરો. ધારો કે રોકડ આવતી હોય તો રોકડ ખાતે ઉધાર કરો, રોકડ જતી હોય તો રોકડ ખાતે જમા કરવામાં આવે. ત્રીજો છે આપણો ઉપજ ખર્ચ ખાતાના નિયમો. કયા ખાતાના? ઉપજ ખર્ચ ખાતું. ત્રીજો અહીંયા લખી દઉં છું, ઉપજ ખર્ચ ખાતાના નિયમો. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમોની વાત કરું તો અહીંયા હંમેશા યાદ રાખવાનું કે ધંધાની અંદર જો કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, ખર્ચ અથવા નુકસાન થયું હોય ને, ખર્ચ અથવા નુકસાનનું ખાતું જે હોય એ શું થાય? ઉધાર થાય. અને કોઈ પણ પ્રકારની આવક હોય અથવા તો કોઈ પણ પ્રકારનો નફો, આવક અથવા નફાનું ખાતું હોય તો એ શું કરવામાં આવે? જમા કરવામાં આવે. શું કરવામાં આવે? જમા કરવામાં આવે. દરેક વિદ્યાર્થીઓને હું આશા રાખું છું કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. અને જો કમ્પ્લીટ ખબર ન પડી હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અહીંયા જુઓ, તમને મોબાઈલ નંબર આપી દઉં છું. મારો મોબાઈલ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. અને 11મા ધોરણના ઓનલાઈન વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે એની અંદર જોડાઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવી રહ્યા છીએ આમ નોંધ. એટલે નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ભૂલવાનું નથી. એવી રીતે આપણે દરેક ચેપ્ટરનું બેઝિકથી સોલ્યુશન કરીશું. તો એટલા માટે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.